નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું શોકિંગ અપડેટ વિશે। હા મિત્રો, મહેશ કડિયાળી છે, જેની એક યુટ્યુબ ચેનલ પણ છે અને જેમાં 78,000 સબસ્ક્રાઈબર છે। પડવી મહેશ વ્લોગ્સ, એ વ્લોગ્સ બનાવે છે। તો મિત્રો, દુઃખની વાત એ છે કે આજે તેના પપ્પાનું અવસાન થયું છે અને તેણે પોસ્ટ પણ કરી છે, જેમાં તેણે લખ્યું છે, મેં ઘણી મહેનત કરી પણ બાપા હું તમને બચાવી ના શક્યો। મિત્રો, કયા કારણોસર તેના પપ્પાનું અવસાન થયું છે એ તો નથી ખબર। તેણે હજી કંઈ અપડેટ દીધું નથી। અપડેટ આવે એટલે હું તમને ચેનલમાં જણાવી દઈશ અને કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, SM ઠાકોરનું જે મેઇન આઈડી હતું તે સસ્પેન્ડ થઈ ગયું છે અને તેણે એક નવું આઈડી બનાવ્યું છે, જેમાં તેણે ફોલો કરવાને કહ્યું છે બધાને, તો તમે એ જોઈ લેજો। ત્યારબાદ વાત કરશું મિત્રો એક વેપારીની, જે સુરતના વેપારી છે અને હર્ષ સંઘવીને તે મળ્યા હતા। તો તે પહેલા તે હર્ષ સંઘવી મુખ્યમંત્રીના વખાણ કરતા હતા અને ત્યારબાદનો વિડીયો આવે છે, એ તમને વિડીયો બતાવી દઉં, તમે પેલા વિડીયો જોવો। હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા રબારી સાહેબ અને ખૂબ મદદ કરી। ગઈકાલે હર્ષભાઈ જોડે ચા પીધી અને આનંદ થયો અને આજે હર્ષભાઈએ અમને સર્કિટ હાઉસ ખાતે સંકલન કરીને અને ખૂબ દિલથી અમને લોકોને ફરી પાછું એવું કીધું છે કે ઝડપથી વેપારીઓને અમે વધુમાં વધુ મહેનત કરીને એક સારું પરિણામ આવે। સંઘવી અહીંયાના ડેપ્યુટી CM અને ગૃહમંત્રીને મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે સિટકો કંપનીને અને GHB ના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? ત્યારબાદ વાત કરશું મિત્રો પિન્ટુ કોળીની। પિન્ટુ કોળીનો તો તમે સૌ કોઈ ઓળખતા જ હશો, કેમ કે બગદાણા વાળી મેટર પછી તે ફેમસ થયા હતા। તો અત્યારે તે હીરાલાલ સોલંકીને સપોર્ટમાં આવ્યા છે, કેમ કે તમે ન્યૂઝમાં અત્યાર સુધીમાં જોઈ લીધું છે કે હીરાભાઈ સોલંકી જમીનના વિવાદમાં પીડ્યા છે। હીરાભાઈ સોલંકી એમ કહેશે કે આ જમીન મારી છે, મારી પાસે કાગળ છે, દસ્તાવેજ છે, તો બીજો એક વ્યક્તિ કહેશે કે ના ના ભાઈ, આ જમીન મારી છે, તમે મારી પાસેથી ના લેશો, આના કાગળિયા ને દસ્તાવેજ મારી પાસે છે। તો મિત્રો, આમાં સાચું કોણ છે એ તો હજી ખબર નથી પડી, કે આગળ આપણે જોઈશું સાચું શું આવે, હું તમને અપડેટ કરતો રહીશ, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો પિન્ટુ કોળી કહે છે કે હીરાભાઈ સોલંકી કોઈ દિવસ ખોટું ના કરે, એ જમીન એની જ હશે। અને શું કહે છે તમે આખો વિડીયો જોવો પિન્ટુ કોળીનો, એટલે તમને સમજાઈ જશે। આજે જ્યારે બપોરે હીરાભાઈ સોલંકી એમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું ને, ત્યારના અમુક લોકો મને ફોન કરતા હતા કે તમારા સમાજનું હ, તમે કેમ બોલતા નહીં? તો ત્યારે પણ મેં કીધું હતું કે હું પૂરી માહિતી સિવાય બોલતો નહીં, અને અત્યારે મારી પાસે પૂરી માહિતી આવી જઈ હ, એટલે વિડીયો ઉતારું હું। તો ધ્યાન રાખીને તમે સાંભળો, કારણ કે હીરા સોલંકી જિંદગીની અંદર કોઈનું ખોટું કર્યું નહીં અને કોઈનું ખોટું કરવાના નહીં। આ લોટપણની વાત ભીખુભાઈ એ એવું કહે કે મારી જમીન હે, તો હું ભીખુભાઈને એટલું જ કહીશ કે ખરેખર એ તમારી જમીન હોય તો અહીંયા કણા અત્યારે આધેડ ઉંમરના બાવળો ઊભા હે, તમે એ બાવળો શા માટે ઊભા હે? તમે જો ખરેખર આ જમીન શેરતા હોય તો એની અંદર બાવળિયા હોય જ નહીં। આ જમીન કોઈ ત્રીજા વ્યક્તિની છે અને એ વ્યક્તિ દ્વારા આ હીરાભાઈ પાસે આ વાત પહોંચી, પરંતુ ખરેખર એ જમીનમાં ખરેખર ત્રીજો વ્યક્તિ માલિક છે અને એ માલિક દ્વારા આ જમીન ખાલી કરવામાં આવી રહી છે। પરંતુ ઓલી કહેવત છે ને કે કબજા હક, પરંતુ કબજો આ વ્યક્તિનો હ, જેના ખેતરની અંદર ચતુર્દિશા તમે ગમે એને પૂછો ને તો ગમે એ તમને કહી શકે છે કે ખરેખર આ જમીન આ ત્રીજા વ્યક્તિની છે। આ વ્યક્તિ ખાલી ત્યાં કબજો કરી અને બેઠો હતો। ખરેખર જો એ જમીન ખેડતો હોય તો 60 વર્ષ સુધી એ જમીનમાં શું વાયું એ તો જણાવી શકે ને। હજુ મોટા મોટા બાવળિયા ઊભા છે, તો એ બાવળ શા માટે ઊભા છે? આ તો કોઈને કોઈ રીતે હીરાભાઈ સોલંકીને કોળી સમાજના હાવજને બસ। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।